અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલિશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી છે। આ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી કે ડિમોલિશન પૂર્વે સમય આપવામાં નહોતો આવ્યો। મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા। સ્થાનિકોએ મૂકેલા આક્ષેપ બાદ શંકરસિંહ વાઘેલાએ તંત્ર પર નિશાન સાધ્યું છે। શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે। રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે। કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને માલધારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે। વડોદરા પાલિકાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઈ રિક્ષા ખરીદવા રજૂઆત કરવામાં આવી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે અને વીએમસીએ 5 વર્ષ પહેલા મોટી માત્રામાં ઈ રિક્ષા ખરીદી હતી, જે માત્ર એક જ વર્ષમાં ધૂળ ખાતી થઈ ગઈ હતી। ત્યારે ફરી એકવાર વીએમસીએ ઈ રિક્ષા માટે બજેટ ફાળવતા ચર્ચાનો વિષય બન્યો છે। વિપક્ષે સવાલો ઉભા કરતા કહ્યું કે કોર્પોરેશનને પહેલા અભ્યાસ કરવાની જરૂર છે, પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે અને હવે કોન્ટ્રાક્ટરોના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે। જૂની ઈ રિક્ષાઓ 6-8 મહિનામાં બગડી જતી હોય તો નવી ઈ રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી। બીજી બાજુ 50 કરોડ જેટલો સફાઈનો વેરો ઝીક્યો છે, તો શું ઈ રિક્ષાઓ કામ લાગશે? ત્યાં આગળ ઈ રિક્ષાઓ નાની ગલીઓ માટે છે, પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી, ચલાવનાર હોતા નથી। તો આ ઈ રિક્ષાઓ ખરીદીને કોઈકને ફાયદો કરવાનું અથવા તો ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવાનું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ કર્યું છે। એટલે ઈ વ્હીકલ લાવતા પહેલા એનો અભ્યાસ કરો અને એનાથી શું કોર્પોરેશનને ફાયદો થાય છે, નગરજનોને ફાયદો થાય છે, નગરજનોને એના માટે સંમત છે કે નહીં, નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં, એ તમામ ચકાસણી કર્યા પછી જો 20% મૂકો તો આ શહેર માટે હિતાવહ છે। તો બીજી તરફ સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીએ જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં એવી પોલિસી અંતર્ગત 20% ઈ વાહનો કોન્ટ્રાક્ટર જ પોતાનો ખર્ચે ખરીદી કરશે અને આ વખતે નવીન ટેકનોલોજીવાળી વાહનો ખરીદાશે, જેથી લાંબો સમય ચાલી શકે। હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં, એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે। બધું બીજું 2 વર્ષ એક્સટેન્શન આપેલા 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે, એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે। આ જે વ્હીકલો છે તે ઇજારદારે ખરીદવાના છે અને તે જ ચલાવવાના છે, એ આપણી કન્ડિશન છે, એટલે તેઓ મેન્ટેન કરશે। અમદાવાદમાં હવે અદ્યતન ટેકનોલોજીથી અંડરપાસનું મોનિટરિંગ કરવામાં આવશે। અંડરપાસમાં પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર બંધ થશે, તો ચોમાસામાં અમદાવાદ શહેરમાં આવેલા અંડરપાસની અંદર પાણીનું લેવલ સચોટ રીતે જાણી શકાય તે માટે અખબારનગર અંડરપાસમાં વોટર સેન્સર દ્વારા એક પ્રાયોગિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ મારફતે અંડરપાસની અંદર ચાલુ વરસાદ દરમિયાન પાણીનું લેવલ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકતું હતું। મહાનગરપાલિકાની અંદર 19 જેટલા અંડરપાસ આવેલા હતા। આ અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એને મેન્યુઅલી હાલમાં બંધ કરવા પડતા હતા, પરંતુ નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ બેરિયર 19 જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે। પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભરાવા લાગે ત્યારે 60 સેન્ટીમીટર જેટલું જો લેવલ થાય તો ઓટોમેટિક બેરિયર એનું તાત્કાલિક બંધ થઈ જશે સેન્સર આધારિત, અને 60 સેન્ટીમીટરથી જ્યારે લેવલ ઓછું થતું જાય એને આધારે ઓટોમેટિક બૂમ બેરિયર